શાળામાં લોકતાંત્રિક મૂલ્યોનો વિકાસ થાય, નેતૃત્વ કૌશલ્ય વિકસે અને શાળાના દરેક કાર્યમાં બાળકો સહભાગી થાય તે માટે આજે અમે બાળ સંસદ આયોજન કરેલું છે. સ્કૂલનું નામ શ્રી ત્રિડી બેસરા પ્રાથમિક શાળા છે. મારું નામ ભોજશ્રી રમેશભાઈ છે. હું સરપંચ તરીકેની ઉમેદવાર તરીકે ઊભી રહી છું. મારું નામ તન્વી છે. હું સરપંચ તરીકે ઉમેદવારમાં ઊભી રહી છું. મારું નામ માનસી છે. હું સભ્ય તરીકે ઊભી રહી છું. મારું નામ ધ્રુવી છે. હું સભ્ય તરીકે ઊભી રહી છું. મારું નામ લક્ષ્મી છે. હું સભ્ય તરીકે ઊભી છું. મારું નામ સભ્ય તરીકે ઊભી રહી છું. અમારી સ્કૂલમાં આજે ચૂંટણીનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. એમાં અમારી શાળામાં જે પણ સરપંચ કે સભ્યો ચૂંટાશે એ અમારી શાળાનું કૌશલ્ય અને સારી વિકાસ કરશે અમારી શાળામાં. જે પણ આ ચૂંટણીમાં જીતશે અમે તેને સપોર્ટ કરીશું. આજની આ ત્રિડી બેસરા પ્રાથમિક શાળામાં આજે એક ગ્રામ્ય પંચાયત ચૂંટણી જેવી શાળા પંચાયત ચૂંટણી રાખે છે, જેમાં બાળકોને એક જાગૃતિ આવે કે મતદાન કેવી રીતે કરવું અને કેમ કરવું. કારણ કે મત આપવો એ એક ભવિષ્ય નક્કી કરે છે. મત આપવાથી એક નેતા, એક લીડરશિપ આવે છે અને એ લીડરશિપના કારણે આખું ભવિષ્ય નક્કી થાય છે. એ રીતે બાળકોને પણ અત્યારે ખબર પડે કે ભાઈ આપણે મત આપીશું, કોને આપીશું, કેવી રીતે આપીશું. તો એ બધી માહિતી હોય તો આગળ જતાં જે બાળકો 18 વર્ષના થાય એ પછી જ્યારે તેઓ મત આપશે ત્યારે એમનામાં આ જાગૃતિ હશે તો તેઓ સારા લીડરને ચૂની શકશે અને સારી રીતે મતદાન કરી શકશે. એ માટે અમે શાળામાં આજે મતદાન રાખેલ છે.